હજી ઉતર્યું જ નહીં, કાલનું ઉતર્યું જ નહીં. પેલા ધોત્યો ધોવાનો હશે તો પછી હાબુ નહીં. હજી લઈ આવી કે હાબુ દાવો તો પછી લઈ આવો હમુડો હિસાબમાં હમુડો ઠેકોનો રાખતો નહીં. તું પૈસા વાપરી કોઈ છે યાર. તું વાપરી ખાઈ ગયો છે. નેકા માં કરવાથી નેકા ને તું હોય જી. તારા ભાનું કરશે તારો ભા આપણે તો કણ કિયારા ઉપર લીધું છે. અરે હું અડધા પૈસા તારા, અડધા પૈસા મારા, બધા પૈસા પતાઈ જ જાય. મરકું ક્યાં રહ્યા? એ મરઘું હોય જો ખેતરમાં સરવા તારો ભા ડબલું લઈને જવાનું. દારૂ પીવું હોય મારે માની છોકરા દારૂ પીવો તો ભાગ જ રાખવો પડશે. ભાગરી વાત નહીં લ્યા. અરે ભાડા કો મફત એ રૂપિયા લઈ ગઈ. અલ્યા પારકા ગોમમાં છે મારી માની છોકરા પારકા ગોમમાં છે દારૂ. નાટક કરવા ખરા લે તમને હા મકાન માલિક કોણ છે? મકાન માલિક નાટક કરવા ખરા લે છું આવ. આ આબુ નહીં આ દારૂ છો પીવાના આવું છે મારા ઘરમાં દારૂ પીવા ઘર આલી છે મારા ઘરમાં હજી તો હું હરખું રવા આવ્યો નહીં ને તમે દારૂનું મુહૂર્ત કહી નાખ્યું નહીં મુહૂર્ત કર્યું હવાનું ખાલી પોણી જ પીધું છે કશું કરી નહીં સાય નહીં પીધું. આ જોક આવો છો આ સાંજનો વાપરી રહ્યો છું બપોર કરો છો એ ઓ હશો તેને કાયમથી એને પીડ્યો છે. બોલ મર્યાદામાં હો એટલે બળિયાલા એટલે શું કરે લ્યા? હારા નેકા માં ઘેરથી હા માં બે હાલે રૂપિયા લે નેકા માં ઘેરથી. એ 20,000 રૂપિયા આલી એટલે માલિક થઈ ગયા માલિક જ છીએ મકોન ના અને પૈસા આલી દીધા છે બરાબર. સોની મોની દાઢી વગર ના હમણાં તગડી મેલ્યો લે એના દાઢીના 10 રૂપિયા આવશે. દાઢીના 10 મર્યાદામાં રહેજો બરાબર છે નકા પછી કાયદેસર પોલીસ કેસ કર્યો અલા કાંઈ ઘર ભાડા આલી થકો તમે માલિક નહીં અને દારૂ લ્યો દારૂ પીવાની હાલ્યું દારૂ લ્યો કને કીધી લ્યા? આ દારૂ પીવો છો તો દારૂ જ કહું કે તને આયા બાપા બોલ્યા. એ હલટ હા તો હલટ. મજા નહીં આવો અમને ભાઈ, ભાઈ ફોડી નાખો અલ્યા એ બાયડીને નાટક કરી રહ્યા. હા આ બાયડી મારા ભાભી છે મારા ભાઈના ઘેરથી છે ઈઓના મકાન જોતું તું તોય હું ભાડા આલ્યું નહીં અને તમારે હારા સમજીને મકાન આલ્યું એટલે આ નાટક કરશો રૂપિયા નહીં આલ્યા? આલી દઉં રૂપિયા નીકળો બોલે તું એ પગ બોલતો એટલે હું જો આગા તમારે હારા સમજીને હું પરદેશી સમજીને આ ઘર ભાડા આલ્યું મકાન માલિક છે ભાડે રહેવાની છે રવા દે કે મારી માની છોકરા ગોમ. રૂપિયા નહીં આલ્યા? લા તારા રૂપિયા આલી દઉં છું યાર લે, ધક્કો કરી લે. આજા. અરે અલ્યા આ પણ હોય છે. હમણાં તારા મનમાં સમજતું તું? હા ખાકી લે પણ હા ખા બસ હવારોનો મંડ્યો તો 4 વાગ્યાનો. ગોમબાર કરેલા છો ગીચ, આ ગીચ એમને કરે ગોમબાર તારો નહીં કર્યા હોય આ આવા છે એટલે ગોમબાર કરેલા તો મને હારા સમજીને મકાન આલ્યું યાર રવા એટલે આ મારા ઉપર હાથ ઉપાડ્યો આવા ના અડતો તું પુષ્પ તારું નામ ભૂલી જાઉં હું આજે કરતો 1 minute I standing between not God house. આજે ખાલી નહીં કાલે ખાલી નહીં થાય. ગોડા જેવા લાગો છો અલ્યા પણ તમે તાર હું દોત ઘસેરો છો. તને ગોડું કીધું લ્યા જોર પરસોની નામ છે પુષ્પાજી. પુષ્પાજી સમજાઈ દેજો હો. હા હા હું ઉપર ચડે 7 વખત ભૂઈ પસાડ્યો એ આ મુસોરે છૂટી નાખ્યો બગાડે. તું વાત જ ના કરતો. બગાડ બેઈ બે બેહી દે એટલે અરે એક નેસી ને છૂટી ના ધકઈ નાહી દે રૂપિયા આલ્યા છે ભાડું ગનીભાઈ બગડ્યા તો જોઈ લેજે. એ ખોટું બધા નહીં. કર્યું ઘર ભાડાલી ખોટું કર્યું હું આ વાગવા બાયડીને આ સડાયો છે. પાણી નહીં માર ભાભી છે યાર માર ભાઈના ઘેરથી મને હું ખબર કે તમારે હારું થી દે તો એ મને કીધું નકર હું તો હું જોવા આવું નહીં ખાલી થાય જા નેકળવા કઈ મકાન ખાલી કરો નહીં ખાલી થાય મારે માણી છોકન અને વાહ ગુણ બોલતો જ ના મારી માણી છોકન જો લે બંધ થઈ જાય હવે. ભાઈબંધ ને તો બોલતો જ ના મારો ભાઈબંધ થા જીગર જાન કશો વાતો નહીં ઈ હું દોત ગસરી છે દોત ના કરતો તો કે મારી માણી છોકન છોડ્યો તું રાવા દે લ્યા ઘરમાં જ જવા દે. નહીં ઘરમાં જવું આપણું જ ઘર છે ને. અરે એ મારું ઘર થઈ યાર નેકળો ભાઈ તારે જે કરવું હોય કરજે મકાનમાં. તું વળી પાછો હમણાં પીને આય મોય નહીં જવું ઘરમાં નેકળો ભાઈ હેરો. ઘર નહીં થાય ખાલી જે કરવું એ કઈ નાખો દાદાગીરીઓ કરે એટલે જ ગમે જોઉં કાઢે છું છેવા ઘર ખાલી નહીં કરતા ખબર પડી હોજ પડતા તો ઘર ખાલી ના કરો ને તો મારું નામ બદલી નાખજો તો બદલી નાખ હાલ બદલી નાખ આધાર કાર્ડ ને બોલાવીએ વકીલ ને અત્યારે બદલી નાખશે આ મૂસો ને બૂસો સૂંઘતી છે. પૂછો ના. તમારો ભાઈ ને ખાલી કરાવો હા શાંતિ રાખો દઈ દેવાનું લાડુ શાંતિ હું રાખ બેને દોસો જ નહીં શોકન શાંતિ રાખ
શું તને બધું નાટક કરવાનું પિંકી! હું એ કરીશ તારે શું નાટક કરવાનું આવતું હતું? બોલું તો ભલા નહીં યાર, થોડું બોલવું કરું. પડે તો તારે આપણે તો ભાર્યા જ છીએ અમે એનો કાઢી મિલશે શું કરશું લે કેટલું છે મેલી? એ પેલું મેલ્યું એ પેડ વાળમાં હાંતારી થયા સરપંચ તમારા ઘેર જઈને આવ્યો હું તમારા ઘેર જઈને આવ્યો હું હું એ આ પંચાયતમાં જો થોડું કોમ હતું એવું બોલો હા હું કહું છું હે. કે તમારા જે ગામમાં કોઈ બહારનું કોઈ રવા વ્યક્તિ આવ્યો હોય જે વિદેશી પરદેશી કોઈ પણ હે. વ્યક્તિ એ વ્યક્તિની આપણે નોટ લેવાની છે બરાબર મારે બધું જેમ કે એનો ડોક્યુમેન્ટ જમા કરાવો પછી તમારીનો જે વ્યક્તિ રવા આવ્યો હોય ને એનો કેમ કે મારે બધું બાયોડેટા રાખવો પડે એનો સાહેબ રવા તો આયા છે પણ હજુ હું મંગાવીશ ડોક્યુમેન્ટ ને બધું પૂછપરછ કરીને પછી કહું તમને એટલે રવા મકોન આપી દીધું આલ્યું છે તમે પહેલા અપાય નહીં ને એટલે હું ઇવન વાત કરીશ કે ડોક્યુમેન્ટ ને બધું મને આલજો એટલે હું પૂછપરછ કરીને પછી તમને આલું અરે આગુ પાછું કોઈ થશે જવાબદારી તમારી છે તમારે એટલી ખબર પડતી નહીં કે આપણે એ બધું ડોક્યુમેન્ટ જમા કરાવીએ સાહેબ મને હમણાં જ મળ્યા હતા હું જતો હતો ને પંચાયતમાં હા. તાને જ વાત થઈ મારે હા તો કશો હતો નહીં એ બધું જમા કરાવી દે બરોબર શું કીધું હા અને હેડોક ચા પાણી કરવા ઘેર ના ના હવે હું જઉં હવે મારે જવું પડશે ને હાલ ડ્યુટી ચાલુ છે મારે હો હા ફોન કરું તમે ફોન કરો ને એટલા માટે હું આવ્યો તમારા જોડે આવ્યો હતો તમારા ઘેર જઈને આવ્યો હાલ હાલ તમારી મળી ગયા તમે હો હા. શું કીધું ભૂલ ના થાય ના ના ફોન કરું હેડો ડોહા ઓ ડોહા હા ખાઈ રહ્યા કે નહીં હા ખાઈ રહ્યો છો સારું અરે એ તો સાલ લેવા દીધી છે ઉપડા તો હું આવતો હતો કહું છું પાછી આવી કોઈ ચાર લેવા જવું નહીં શા ત્રણ તમારા ભાઈ આપણો મકાન નતા હાલતા રેવા ભાડા અને એમને ભાડવા તો ત્યાં જોયું અલે ઓલે હમાદારો આપણે છે કોકને રાખ્યો છે કોક ભાડા હાલ દીધું કરવા થતી છે ભાડા ઘર હાલ દીધું પણ ચેવા મળ્યા છે માથા ભારે મળ્યા માથા ભારે એટલે કોઈ ચાલતું નહીં ચેવું ભાઈ નું તો દારૂડિયા છે ને ઉપરથી ગમેથી કોઈ તળી પાર કરેલા એ જોખી આવ્યા છે ને એમના ગમે કાઢી મૂકેલા તગડી મૂકેલા ચેવા હશે તારો ગમે તગડી મૂક્યા છે અને હું તો જઈતી ચેવુભાન કહો છે તમે ઘર ભાડે આલ્યું કીધું અમારે આલવાનું તો ના પાડતા હતા તો કે પૈસા આલો નું અમને તેમ કે 20,000 રોકડા આલ્યા તો હું તો લઈને જઈ બતાયા મેં કહું જુઓ ઓભળો ચેવુભાઈ તો ઓયથી પકડ્યા ને બેફોડ્યા ઓમ કરી ઓહ, પૂછ્યો ઓમ કરી મારા ભાઈને પકડ્યો તમારા ભાઈને તમારા ભાઈ એવા ઘર આલ્યું હોય તો ઘર મારે ખરા તાર મારે અરે મારા ખના છે નો બારનો આઈ છે નો મારી છે મારા ભાઈને ગમે તે પણ મારો ભાઈ છે અને એમાં પાર્કો રહેવાનું પાર્કા ઘરમાં આવી દાદાગીરી કરવાની કે શાંત તો આપણો કોઈ કૂદી પડવું નહીં એ બધામાં એ આપણો ઘર હાલતા હતા ભાડા રહેવા તો હવે ભોગવાય તો અરે ચાલતું એમ ના ચાલાય ગમે તે બાર હું કાઢું છું ફેટ પકડી હા ઘરમાં તો ખબર નહીં ને તો હા અમારું ઉકળી જાય છે એમના ભાઈને તો અમની પાડી નહીં ઘરે રહેવા હાલતા ના તાંચો તું પેલા તાર ઘેર પેલા ભાડા મકવાન આલ્યું છે ને તે જા ડોક્યુમેન્ટ લેતા ને પછી આવીને બે શાંતિથી એની જ વાત કરવા આવ્યો છું યાર અલ્યા પણ જા ને પછી આવીને શાંતિથી બે શું વાત કરવી છે મારા લોસો પડ્યો છે તારો આખી જિંદગીથી લોસો જ છે જા તું ડોક્યુમેન્ટ લેતા છે મારે પછી પેલા સાહેબ ફોન કર્યું છે જા ડોક્યુમેન્ટ તો લાવું છું પણ મારા બેટા ઘેર રવા દીધા છે તે લાફા મેલે છે અમે મને યા ઓવા હો માં થાય છે અને એવાના ગોમવાની તળી પાર કરેલા છે ને તો મને હમણાં ખબર પડી મારે દારૂ પીવું છે ને મારા નવા ઘરમાં હજી તો હું શરૂઆત નહીં કરીને હોય ને મુહૂર્ત કઈ નાખ્યું છે કયો એ તો ખાવું પડે ભાઈ આમ ભાડે રૂપિયા નહીં લીધા વાપરવા હારા ગમ્યા છે તમે ખોભડવું પડે જો બેઠો કેતો તો એ દાડો ઊંધું ગાડી ના લઈ લે છે ને તેને ભાડે મોની શી વાત હું જોયા જોણ્યા વગર તો? માણસ પારખ્યા ના ને એમને આલ દીધું આ પૈસા આવતા એટલે સીધું હવે આ લોસા પડ્યા યારું હેડજો એક કામ કર આ મારા મને નહીં ગોઠું બોલ સાહેબને ફોન કરું હું અને સમાચાર એવા મળે કે ઓન ગોમમાંથી તળી પાર કરેલા છે પેલા સકન તું મગજ નતા વિચાર કીધું તું લ્યા ઊંધું ગાલી ના પડે વધરો ના થઈ ગયા આ પૈસાના લાલચમાં ઉભો રે આમ શાંતિ રાખ ભૂલ કરી બેઠો છું હું મોણસ જોયા બોયા ના ને એમને હાલ દીધું મારા
ભાઈ મેઠિયો કહેતો હતી ના લ્યો તો સારું હતું. હાલો હલો સાહેબ, બોલો સરપંચ. કહું જે પેલા ભાઈએ ભાડે મકાન આલી તું ને અને પેલા પરદેશી આયા છે ડોક્યુમેન્ટ નહીં સાહેબ, આ તો મોટી મેટર થઈ છે. કોક ઇવન માથાકૂટ થઈ છે ને તે તમે આવો. મારવા આવશે કે આ મારવા આવશે ગરદની પર જબરજસ્તી ઘર બથાઈ પડી છે. ઘર બથાઈ પડી છે. હા સરપંચ, તમારે વહેલા ના કેવું, હું આવ્યો તો ના જોડે. પણ સાહેબ ગરદની હાલ માર જોડી આવ્યો કમ્પ્લેન લઈ. એવું છે? હે કશો વાંધો નહીં, હેડો હું આવું. હાલ આવો ખટકહીઓ અમે પહોંચી. હા હા આવું છું તાનું શું કરે પેલો ભાઈ બાપરો કોની નેત્ર છે ઘરમાં કીધું તું લે ના રવા પણ મોને કે વાત કીધું એમાં મેઠિયો મને શું પાડવાલ છે. હું આ 2500 રૂપિયાના લાલચમાં આવી ગયા. આ લાલચ બુરી બલા છે. પેલો છોકરોએ વાર્તા હોભળી કહેવા જો ને કહેવા મને તો આ કોનનો બંધ સડીને છૂંટી નાખે ને લાફા ચાર તો મેલાય યાર. લેટ હું આવું છું એનું એ જોડ કાઢી ના શેર છે. મારા ભાઈને કોઈ ધમકાઈ જાય તો પછી અમારે ટોકણી પોણી લઈને મરી જવું પડે. એવા તો સેવા છે કે આ નાટક કરે છે ને ધમકાવશે. અલે કોણ ચાલે? ઓય બહાર નીકળો લેજો જો. કોણ ચાલે? કોણ છે? કોણ છે? એટલે હું તારી ને તમે આ પારકા ઘરમાં રહેવાનું અને પાછી ધમકી આલવાની નું બધું આ નાટક કરવાનું હોય. હું છે ભાઈ, જેમ આમ કરો તો છે લ્યા. એટલે મને ઓળખો છો હું કોણ છું? આમ તો આદમી લાગે છે, પછી અંદરથી ખબર નહીં. એ વાત નહીં, ગામમાં હું શું છે ખબર છે? તમે મારા ભાઈનું છે આ ફેટ પકડીને આ મારો ઘર મારા ભાઈનું છે ને કેમ દાદાગીરી કરો છો? પણ તમારા ભાઈનું રજીસ્ટ્રેશન કરાવવું પડે કે મારે તમારો ભાઈ છે કે તું શાંતિ રાખ ત્યાં. તને તો લાય બંધી રાખ તું. હું છે કોઈ મારા ભાઈએ ભાડે તમને ઘર આલ્યું છે તે કોઈ ગુનો કર્યો છે? રૂપિયા નહીં હાલતા? તે રૂપિયા આલો છો તો કોઈ ખરીદી લીધેલું છે ઘર? અમને લાખો મેં દોડ ફેરી ના એટલે મને કીધું મને કીધું હા મને કીધું ઓય એ છોલ્યા ઓય પાર લા તો ખુલાવો એમ હું પકડું છું પાર રવાના રૂપિયા લે છે. રવાના રૂપિયા લે છે. અરે સુપ્રીમ કોર્ટનો કોણ? સુપ્રીમ કોર્ટમાં જોઈ લઉં છું બેને, જોઈ લઉં છું. હા જોઈ લઉં. હા જોઈ લઉં છું હું જો. સુપ્રીમ કોર્ટમાં પગ તું તાર મારા જેવો બન ભાગ આવી તા કૂટી નાખવાના. કોઈ ઘરમાં હોત આપણા રૂપિયા નહીં હાલતા, ભારો નહીં હાલતા. તારું ઠેકોણું ટાઈમ આવે તો બકરી વાની જોઈ છે. એટલે હું તો વાઘ છું. મારી જોગન ગમે જવાનું હું છું કઈ પસાર નાખું. આ તારે બીજું બોગેરા કપડા આવ્યો તો કોણ હવે કોણ? જે હોય આપણા ઘેર ના જોવા, ભારું નહીં હાલતા. નહીં ઘર તો કાજે ખાલી નહીં થાય, કાલે ખાલી નહીં થાય. થૂકી દેવું ના મોઢા પર. બસ તું નહીં. મેઠાલાલ, ઓ મેઠાલાલ. આવો પોપટભાઈ. ઓ ચો જા. એ તો નહીં ઘેર, એ તો જે એમના ભાઈના ઉપરાણામાં. શું પૂરો નામ? એ ચેવુભાઈ ઘેર જ્યાં ચેવુભાઈ પેલા નહીં મૂકે નવા ભાડવત ભાડા આલ્યું ઘર? ભાડા આલ્યું ને તે હોમાં પડ્યા. ભાડુઆત બળવત હોમાં પડ્યા તાણ ચેવુભાઈ તો આમ પકડીને મારે છે. બોલો તો ચોના છીએ? એ તો અમને આવું ખબર, એમના ગમે તળી પાર કરેલા, એમને તો ગમ બાર કાઢેલા. અમાર ઘર નતા આવતા. અમે માગ્યું તું કે ખાલી ચોમાહા પૂરતું આલો 2 મહિના માટે. તે કે કમાવું પડે, જાતે વસાવવું પડે. આ તો પૈસા માટે ઘર આલ્યું હો, અને હવે તો પેલા પૈસા આપવા ના પાડે. નકો પોનો માણસ છે એને એક છોકરો છે એ 2 ઘર તોની બોધ્યો છે અને આ ભાઈના આલ્યું હોય આ ભાઈના ઓય પોણી જુઓ છે ચોમા આમ આ રે હોય 4 મહિના 5 મહિના હું તો કહું છું ને ઘર હસવાય. હા તમે એ ભાડું આલવાના, તમે ભાડું આલવાનો છો. અમે ઘર હાચવા તેરે હવે ઘર ઊંધાઈએ ચડશે, કારણ કે હું ખબર જ દારૂડિયા છે. અને કોણ છે એ ખબર છે? 2 ડોહા આયા, એ દારૂડિયા છે ને કેટલા આમ દાદાગીરીઓ કરે છે. 2 ડોહા? ભોગવા તે. હા ભાભી, આ થોડા દાડા પહેલા જ મને મળ્યા હતા. એ 2 જણા પૂછતા હતા મને કે ઘર સોય ભાડે મળશે તો મેં જીવન કીધું તું મૂકું આગળ તો. એમાં એક તો એટલો ભોળો બનતો હતો ને, ઓહો હો કે એના જેવું કોઈ મોણા નહીં. અને પછી જે ચેહુભાઈ મારે 2 જણા ભેગા થઈને
કશો વાંધો નહીં હું તો ડોહાન ના પાડતી હતી કે કોઈ જવાન ના હોય એ ભાઈને પડી નહીં આપણી તો આપણે થોડા ભાઈનામ ખેંચાઈ જવાનું હોય બરોબર છે તો હોટ હોય એને તો બરોબર છે તાણ હોવે. ગોડાયા કરે કે નહીં આલું તમને તો ઘર અમને તો કેટલું બોલતા હતા કે જાતે કમાઈને ઘર બર ખરીદો નો અમને ત્યાં તો અમારો ડોહો જેવા અવળા છે એ જે હેલાન હોટ હોય છે એ ગન્નો ને મેલીને બીજો ને ઘર ભાડા હાલ છે પણ ગન્ના મરી જાય છે બધા ભાઈઓ એ ઘરનો તો હું કે બથાઈ પડશે હવે બહારના નહીં બથાઈ પાડો હા એ તો વાંધો નહીં હળો મારે કોમ કોમ હતો હતું? હું કીધું ગામમાં લેતો જવું ગોમમાં જવું તો એમ ઓહો તો જો ચેવું પણ ઘર બાજુ તો નીકળો એ નવા ઘેરથી હા તો ભાઈ ભાઈ તમે જોતા હો ચેવા નવા ભાડવા હા એ જોઈ લો હળો તમે ચિંતા ના કરશો તમ તાર મું કટાવશું ભૂલ્યા ગભરો છો શું ચાલ્યા ઓય માન્ય કો જીવાના બાપાએ બનાવ્યો હોય ઘરે પડી રહ્યા છે કા બધે પડી રહ્યા આ શેવબન ઘર ચમ બથઈ લીધું છે ચૌ બી આવો કને બથાઈ પડ્યું છે કોણ થાલ્યા એ મોકરું કોણ થામ માપ બોલ અલ્યા શેવબન તમે સમજાવ હું કોણ છું ન તો પછી મારો હાથ ઉપડી જશે એ હમણાં જાણ કોણ છું હું ખબર છે સરપંચ કોણ છું ગામના સરપંચ તો કેવું કરું અલ્યા હું તો કે હું કરું એટલે હું છે તું બથઈ ચમ પારકા ગામમાં દાદાગીરી કરવાની લે એ તારા ગામમાં દાદાગીરી કરવાની તાણે કરજો પણ તાણે આ એસી મોટી હું છે સમજો સરપંચ શું ગામનો કોણ છે તે તાણ આ એસી પા મેલ મેલ હું છે સરપંચ હોય તો તારા ગામનો મારા રવાયા છે મારા ગામમાં દાદાગીરી કરે કેવું ભાઈ પકડો તમે હા ના પકડો તમે કેવું ભાઈ તો તમે નહીં બોલતા ના બોલો છો મને શું ગામનો તાણ દાદાગીરી કરે ઘર તો આજે ખાલી નહીં થાય કાંઈ નહીં થાય તું તો લુખવાડ દાદાગીરી કરે છે દાદાગીરી કરે છે ચડવા લે ખા માર ખા માર પોલીસ હાલ જ આવે છે અંદર જા અંદર પોલીસ હાલ જ આવે છે હા હાલ જ આવે છે સાહેબ આપ સાહેબ જલ્દી આવ આ રે સાહેબ યાર મારા ઘરમાં કોક કરે આ રે સાહેબ જો મારે મને જવાનું વગર નાટક એક તો વળી પારકા ગોમમાં આયાનો હોય તો મારું બેટું સાહેબ આલો આલો સાહેબ તમે નબળી પડ્યા છો પણ. હું લેવા દેવા છે તમે મેળો સમ સભ્યો કાઢો તમે હા સાહેબ જોજો ચોના છો છે ગુમના દારૂ એ પૂરા આ તો મારા આધાર કાર્ડ લાવો ડોક્યુમેન્ટ લાવો ઘેર પડી સાહેબ આ તો દારૂ પીશે સરપંચ દારૂ પણ પાવર છે અરે આ કાયદો પાવર કેટલું કરે છે સરપંચ રાખો તમે સાહેબ આ સરપંચ મારા ઉપર હાથ ઉપાડે છે તમે હાથ ના કાંઈ. ઉપાડો. એ પીધેલા થોડા એ સાહેબ મારું પીધી નાટક કરો છો ઘરે બોલો મકવાન મારું છે મને ખબર નથી કે આ આવા માણસ છે ને હું બોરપણમાં પોરવાઈ ગયો ને ઘર રવા બાળા આલી દીધું આ તો નાટક કરવા માટે મને હવા માથો છે પણ કાકા તમે હવે મને હવારે માર્યા છે આ મારું ગુજુ ફાડી નાખ્યું કશો વાંધો નહીં એ બધી હું સજા આપું છું એમને શાંતિ રાખો કાકા તમે સજામાં હે ને થોડું મરસું મેઠો વધારે રાખજો ભૂખ લાગે તમારે ખબર પડતી નહીં યાર ધોણા જોડે હાલો તો ડોક્યુમેન્ટ લીધા તમે એવો બા સાહેબ પણ આ તો આ એ વખત એકદમ આમ ગાય જેવા થઈ જતા એને મૂકી દો હારા માણસ છે ભૂલ તમારી છે ને યાર ભૂલ મારી છે સાહેબ સ્વીકારું છું કીધું તું સાહેબ એ હા, વખત. ફૂલ હોય તો આવા સાવા મને સારા મહાદેવ સરાઈ દો લ્યા હું નંબર ની આખો પણ કોણ સજા બચારાનું અલ્યા પણ હાથ એક તો વળી પી જાય કના કે પીધો છે તમે ભરો સમજાવો તમે પણ તાણ. સોથી તું ભરો લો જન્મ તમારી ખબર કરું છું લઈ જજો. હેડો જન્મ હેડો હા લઈ જાઓ હેડો સાહેબ. ઉભારું લેવો ત્યો ઓ તાળિયા જુદા એટલે બસમાં બેહવાનું હોય સાહેબ એમ વાતો કરી તો ઈવન હું જલમો હવા ખવડાવું છું બરાબર ની પંખાની લઈ જાઓ એસી ની હવા ખવડાવું તમને હા. હાલો, મારા ઘરે. જો ભાડું તમે કશું ભાડું નહીં લઉં. મફત મફત. હુંકાર આવું જો હા? એ સીટ બેહાર બેહાર બરાબર હોય તો 3000 રૂપિયા હતા નો કરે કેવું કે છે એ તો બની જતો બધું સાઈકન ગરમ માલિશ બધું ચાલો મોર જાઓ. ક્યાં? માલિશ બધું કરી શીખન હવે તમારે બધું હું આપું છું તમારે બરાબર આપું છું હા લઈ જાઓ હાલ થજો તાહી હાલ હાલ હા, ચાલો. બરોબર ચાલ હવે અમે ગમે તો બધાય
સરપંચજી આપણો બરોબર ના કૂટ્યા છે, પોલીસ વાળાના કારણે બોલ્યા નહીં, એક થપ્પડ મેરી હેડો ખાલી. આ એક મિનિટ સાહેબ. અમારું કોમ છે. શું નહીં કરું હેડો આ ઘરમાં અમે રહ્યા ને અમે રહ્યા મને બહુ સારું લાગ્યું સાહેબ. આનો માફ કરજો. નાહીયો સાહેબ નાહીયો તમે ચિંતા કરો એ સર્વિસ કરું હું જલમાં સર્વિસ બરાબર ઠંડા પાણી બરફ ઉપર અરે બરાબર બરફ ઉપર ઊંઘાડી બરાબર કટ્ટા મારું તો શરદીમાં પૂરાઈ જશે અરે પી જશે એટલે એ લોકો એ બધી શરદી થાય ગોમમાં એમને એમ નહીં કાઢે સાહેબ આવો નાટક એટલે હું જોઉં ને કે પાછા જતા રહે. લઈ જો સાહેબ તમે જણા એકલા છો ને જબર કુદી કુદી વળગી પડો છો તાને દારૂડિયો થઈને આપણો મારે લે આ એક તો ખેલો ઘરે જ બનો મારું છે હા ઘર મારું છે એટલે વાખો જ ને કાલ બીજો આવીને પહેરી જાય દાણ હો રાખતા નહીં મેકીને જતા રહેશે મને